આજે તો દુકાને સર્વ સ્ટેશન બનાવતા બનાવતા રાત પડી ગઈ. સવારમાં વહેલા આવી ગયા દુકાન અને પછી આ ભાઈ આવી ગયા બાઇકમાં ટ્યુબલેસ ટાયરમાં કેમિકલ નખાવા માટે. પછી આ ટ્રેક્ટરને 2 ટાયરને પંચર કરવાના હતા અને આ છે વિક્રમભાઈ કારીગર 10 વાગે કામે આવે. જુઓ कौन है ये लोग कहां से आते हैं ये? કારીગર આવી ગયા અને કામ પણ ચાલુ થઈ ગયું સર્વ સ્ટેશન માટેનું. કારીગર કામ કરતા આ બાજુ હું સિમેન્ટ બનાવીને આપતો હતો. म्यूजिक એટલે ભાઈ તમે કોમ તો જબર કરી કહો. થઈ ગયા હતા બપોરને આપણે પાર્સલ મંગાવ્યું હતું એટલે આવી ગયું અને પાર્સલમાં પકડને એવું બધું હતું એટલે દિનેશભાઈ ત્યાં ખોરી નાખ્યું. પડી ગઈ સાંજને કનુભાઈ આવી ગયા હતા અને જો વાળ સેટ કરેલા વિડીયો માટે. गजब बेइज्जती है. કનુભાઈને ટ્યુબલેસ ટાયર નાખવાનું હતું એટલા માટે આપણી દુકાને હતા નખાવા માટે ટાયર. બીજે દિવસ સવારમાં વહેલા ચણતરનું કામ પતી ગયું હતું અને આરસીસી કરવા માટે રોડા પણ કૂટી નાખ્યા અને આ બાજુ અમારા સતીશભાઈ સિમેન્ટ પણ તૈયાર કરી નાખ્યો. થઈ ગયા હતા બપોરને આવી ગયો ચા અને પી લીધો બધા ભેગા થઈ અને પછી આરસીસી કરવા માટે માલ પણ તૈયાર કરવા માંડ્યા સતીશભાઈ. આરસીસી નો માલ તૈયાર થઈ ગયો એટલે મેં દોડી ભરીને આપી દીધો અને મારા કારીગર છે જનકભાઈ એમને તૈયાર કરી નાખ્યો આરસીસી. આરસીસી ભરતા રાતના મોડું થઈ ગયું હતું નાઇટમાં પણ કામકાજ થોડું બાકી રહ્યું એટલે ચાલુ રાખી દીધું. એ દિવસ સવારમાં વહેલા જો આવી રીતે કંઈક સર્વ સ્ટેશન બનાવ્યું છે અને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. આજનો વ્લોગ પૂરો સારો લાગે તો લાઈક ફોલો કરતા રહેજો.